ગીર સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે। કોડીનાર નજીક ફાફણી ગામે તૈયાર પાક તબાહ થઈ ગયું છે। મગફળી લણીને તૈયાર કરી ત્યાં મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી છે। મગફળીનો ઢગલો અને પશુઓનો ચારો પલળી ગયો છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે। તો મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો ચિંતિત છે। તૈયાર પાક તબાહ થઈ ગયા છે। તાતની પીડા છે તે સતત વધી રહી છે, કારણ કે જે પ્રકારથી મહેનત કરવામાં આવી હતી હવે સમગ્ર મહેનત છે તે માટીમાં જોવા મળી રહી છે। મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ગીર સોમનાથમાં કઈ રીતે તૈયાર પાક તબાહ થયો છે। તાત હવે ચિંતિત છે। આખા વર્ષે જે મહેનત કરવામાં આવી હતી તે સમગ્ર મહેનત પાણીમાં। તો સંવાદદાતા દિનેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, જે પ્રકારથી મગફળીનો સમગ્ર પાક છે તે નિષ્ફળ ગયો છે, શું વધુ માહિતી, શું પરિસ્થિતિ છે હાલ? જી બિલકુલ લુગ્ના, ગઈકાલે અને આમ તો છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ક્યાંક હળવાથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતોના જે મહામૂલી પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે। હું આપને સીધા દ્રશ્યોના માધ્યમથી જ બતાવીશ કે આ જે છે તે મગફળીનો પાક છે અને મગફળીનો સંપૂર્ણ પાક છે તે સડી ચૂક્યો છે। મગફળીની સાથે સાથે પશુઓનો જે ઘાસચારો હોય છે તે પણ સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યો છે। ત્યારે આપણી સાથે કોડીનાર તાલુકાના ફાફણી ગામના ખેડૂતો છે કે જ્યાં આગળ આજે મોડી રાત્રે પણ ભારે વરસાદ વરસ્યો હતો। ત્યારે ખેડૂતો પાસેથી જાણીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે। કાકા, શું કહેશો, આજે રાત્રે કેવો વરસાદ હતો? હવે ખેડૂતો પણ 12 વાગ્યા સુધી સતત ચાલુ હતો વરસાદ। અત્યારે કોઈ વસ્તુ રહ્યું નથી। માલ દોડનો સારો કોળો, મગફળી, સોયાબીન, કપાસ, ગમે બધી વગેરે પાક છે એ બધું નિષ્ફળ થયું છે। હવે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ કે અત્યારે વહેલી તકે આ સર્વે કરે ને સહાયની જોગવાઈ કરે તો અમે કંઈક બીજો વાવેતર કરી શકીએ। બાકી કોઈ અમારી પાસે કોઈ અપેક્ષા નથી અત્યારે। અચ્છા, ખાસ તો આ તમારા ગામની અંદર જ પાકમાં નુકસાની છે કે આજુબાજુના બધા ગામમાં છે? આજુબાજુના બધા ગામડાઓની અંદર નુકસાની ખરેખર છે કે મતલબ 28 તારીખથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને 7 તારીખથી 8 તારીખની 3 દિવસની આગાહી પણ છે। તો જેથી કરીને સરકારને વિનંતી છે કે ભાઈ એમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। અત્યારે જે ઊભો પાક છે એમાં માંડવી 50% ઉગી ગઈ છે મતલબ, અને જે અત્યારે પાથરા છે બધા પલળી ગયા છે। જેથી કરીને એનું પેકેજ જાહેર કરે અને વહેલી તકે સર્વે કરે એવી અમારી માંગ છે। સરપંચ, તમારા ગામના 2-3 વિડીયો સામે આવ્યા છે જેમાં મગફળીના સંપૂર્ણ પાક છે પાણીની અંદર તરી રહ્યા છે, મગફળીના ઢગલા પેડા છે। આ ખેડૂતની શું સ્થિતિ છે? સાહેબ, એ 28/9/2000 પછીલા 28 તારીખથી 29-30 જે 4 દિવસ વરસાદ પડ્યો ને એ મેં તમને ઓડિયો મોકલાવેલા છે કે એમાં પાણીમાં પાથરા તરાતા હતા ને માંડવી જે ઊભી હતી ને એમાં માથે પાણી હતું। એટલે એ પાકનું બહુ નુકસાન થયું। સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ કે આનું વહેલી તકે સર્વે કરી અને આ લોકોને કંઈ પણ પેકેજ જાહેર કરે। ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે। તમારા ગામની અંદર શું પરિસ્થિતિ છે? કારણ કે હવે જ્યારે ખેડૂતોના બધા જ પાક નિષ્ફળ ગયા છે। સરકારે અમે એટલી વિનંતી કરીએ ભાઈ, ખેલૈયાની ગરબી બગડે તો કે ભાઈ એને નોરતા બગડી ગયા તો ખેડૂતને અમારે શું કરવાનું થાય? અમારે પાથરા હળી ગયા અને હું લેવાનું, આને કાઢવા માટે અમારે દાડી 800 રૂપિયા ચૂકવવી પડીએ। એના માટે અટાણે શું કરવાનું? સરકાર પેકેજ જાહેર કરે એ મારે માગણી છે। આજુબાજુના કેટલા ગામમાં આ પરિસ્થિતિ? આજુબાજુ આમ તો કોડીનાર તાલુકાના 64-65 ગામ જેવું આ જ પરિસ્થિતિ છે। ગીર સોમનાથ જિલ્લાના જેટલા ગામડા છે ને એમાં આ જ વિકટ પરિસ્થિતિ છે। બિલકુલ લુગના, ખેડૂતોનું કહેવું છે કે કોડીનાર તાલુકા અને ગીર પંથકના મોટાભાગના ગામડાઓમાં આ જ પરિસ્થિતિ છે, કારણ કે મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને તેમને કારણે ખેડૂતોના જે સંપૂર્ણ પાક છે જે હવે લણવાની તૈયારીમાં છે તે હવે નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારી છે। તો કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો રાહત પેકેજની આશા રાખી રહ્યા છે। લુગના જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો છે તે ચિંતિત છે, રાહત પેકેજની આશા રાખીને બેઠા છે।